જી શૈલેષ પરમાર, પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક એબીવીપી. જી બિલકુલ, આપણે વખતો વખતથી ધ્યાનમાં આવે છે કે દર વખતે પરીક્ષા ચાલુ થાય ત્યારે કચ્છ યુનિવર્સિટીના પરીક્ષાને લઈને છબરડા થતા હોય છે. હજુ તો લગભગ આનો હજી રિપોર્ટ પણ નથી આવ્યો. આપણે MBA BBA નો જે વિવાદ થયો હતો એનો હજી કમિટીનો રિપોર્ટ નથી આવ્યો, ત્યાં બીજો છબરડો થઈ ગયો. છબરડાની વાત એવી છે કે તારીખ 25-26 ના રોજ બીજા તબક્કાની યુનિવર્સિટીની એક્ઝામ શરૂ થયેલ છે. એની અંદર MA ઇકોનોમિક્સની અંદર CEC 101 અને બીજા દિવસે CEC 102 નું પેપર, એટલે કે એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પેપર બંને બેઠે બેઠા, એટલે કે કોપી ટુ કોપી 2022 ઉઠાવીને વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યા હતા. તો આ જે આટલી મોટી જે બેદરકારી બની એ યુનિવર્સિટીની સિસ્ટમ સામે સવાલ ઉભો કરે છે, પરીક્ષા વિભાગ સામે સવાલ ઉભો કરે છે, કુલ સચિવ, VC, આખા વ્યવસ્થા તંત્ર સામે ક્યાંય ને ક્યાંય મોટો સવાલ ઉભો કરે છે. કચ્છના 11,000 જેટલા વિદ્યાર્થીઓની સિસ્ટમ સામે સવાલ ઉભો કરે છે. તો વિદ્યાર્થી પરિષદે કાલે આજે રોજ ઉગ્ર રજૂઆત કરી, આંદોલન કર્યું, રામધૂન બોલાવી, ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને રજૂઆત કરી અને જે વિદ્યાર્થી પરિષદની 5 માંગણીઓ હતી એ યુનિવર્સિટી સામે રાખવામાં આવી હતી. આપણી પહેલી માંગણી એવી આપણે રાખી હતી કે સૌથી મોટી બેદરકારી આની અંદર જો આવતી હોય તો એ છે પેપર સેટરની, કે જેને પેપર સેટ કર્યું છે એને ફી આપવામાં આવે છે, એમ છતાં એને 2022 ઉઠાવીને રાખી દીધા. તો એની સામે કાર્યવાહી થાય. સાથે જે પેપર સેટર હોય એના પછી બીજી જવાબદારી બનતી હોય છે ચેરમેનશ્રીની, કે ચેરમેનશીપને જેને પણ પેપરની ચેરમેનશીપ કરી હોય એને પેપર જોવું પડે કે આ ખરેખર યોગ્ય છે કે કેમ. તો ક્યાંય ને ક્યાંય ચેરમેનશીપની પણ મોટી બેદરકારી છે. ચેરમેનશીપ પછી જો બીજી જવાબદારી બનતી હોય તો જે તે હેડ હોય કે ડીન હોય તો એની પણ ક્યાંય ને ક્યાંય આમાં જવાબદારી બનતી હોય છે. સાથે સૌથી મોટી, એટલે કે આપણે આખી પ્રક્રિયા, આખી જે ચેનલ છે એમાં જોઈએ તો મોટી જવાબદારી બને છે પરીક્ષા વિભાગની, પરીક્ષા નિયામક શ્રીની, અને ત્યાં છે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર શ્રી, જેમની પાસે પરીક્ષાનો હવાલો છે. તો આ સંપૂર્ણ જવાબદારી જે પણ બેદરકારી બની એના ખરેખર ગુનેગાર આ બે અધિકારી શ્રીઓ છે. તો આપણે કુલ સચિવ શ્રીને પણ રજૂઆત કરી હતી. આ જે બે અધિકારીઓ છે એના પર પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવે, એને નોટિસ આપીને ખુલાસા લેવામાં આવે. આ સાથે અન્ય પણ વિષયો હતા કે પ્રથમ પરીક્ષાને 45 દિવસ થઈ ગયા, એમ છતાં હજુ સુધી રિઝલ્ટ જાહેર કરવામાં નથી આવ્યા. તો એને લઈને પણ ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરીને એ પણ બાકી રહેતા લગભગ 80% જેટલા રિઝલ્ટ છે એ લગભગ આ અઠવાડિયામાં જાહેર કરી દેવામાં આવશે. અને સૌથી મોટો પ્રશ્ન કે આ લોકો આ એક્ઝામની અંદર PPDS સિસ્ટમ લાગુ પાડે છે. તો એને હું આપને ધ્યાનમાં દોરવા માંગીશ કે ગુજરાતની નામચીન યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, જે A1 ગ્રેડ સાથે નેકની માન્યતા ધરાવે છે, એમ છતાં પણ એની અંદર QPDS સિસ્ટમ લાગુ પાડવામાં આવી નથી. તો શા માટે કચ્છ યુનિવર્સિટી QPDS સિસ્ટમ ચલાવે છે? અને આ જેટલા પણ મોટા ભાગના પ્રશ્નો બને છે, આ છબરડા થાય છે, પ્રશ્નની અંદર ભૂલો આવે છે, પેપરની અંદર મિસ્ટેક થાય છે, એ તમામ પ્રક્રિયાનો હલ આ QPDS સિસ્ટમ જ છે. QPDS સિસ્ટમના ભોગે જ આ મોટા પ્રશ્નો થાય છે. તો આપણે ક્યાંક ને ક્યાંક એ પણ માંગ કરી છે કે QPDS સિસ્ટમને રિવ્યુ કરવામાં આવે, અથવા તો જો કચ્છ યુનિવર્સિટી QPDS સિસ્ટમમાં ન બેસી શકતી હોય તો એ QPDS સિસ્ટમને પણ રદ કરવામાં આવે, એવી આપણે માંગણી કરી હતી. આપણી બધી માંગણી સ્વીકારી છે અને આગામી 5/12 રોજ પશુ સમિતિ કમિટી બેસવાની છે ને કમિટીની અંદર નિર્ણય આવી જશે કે જે પણ અધિકારીની ભૂલ હશે એની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.